ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 9 ભૂમિ. હવે આપણે વિકલ્પો જોઈએ. કયા પાક માટે ગોરાડુ ભૂમિ જેમાંથી સરળતાથી અનુસ્રવણ થાય તેવી જોઈએ? એ મસૂર અને કઠોળ, બી ચણા, સી કપાસ, ડી ઘઉં. જવાબ આવશે મસૂર અને કઠોળ ના પાક માટે ગોરાડુ ભૂમિ જેમાંથી સરળતાથી અનુસ્રવણ થાય તેવી હોવી જોઈએ. નીચેનામાંથી કોની અસર ભૂમિ પર જોવા નથી મળતી? એ તાપમાન, બી પ્રકાશ, સી વરસાદ, ડી ચીકાશ. જવાબ આવશે ચીકાશની અસર ભૂમિ પર જોવા નથી મળતી. કઈ માટીથી કુંડા, રમકડા, મૂર્તિ, દીવા બનાવાય છે? એ રેતાળ માટીથી, બી ફળદ્રુપ માટીથી, સી છિદ્રાળુ માટીથી, ડી ચીકણી માટીથી. જવાબ આવશે ચીકણી માટીથી કુંડા, રમકડા, મૂર્તિ, દીવા બનાવાય છે. સામાન્ય રીતે સખત અને સઘન સ્તર હોય એને શું કહેવાય? એ સી સ્તર, બી સ્તર, મધ્ય સ્તર, સી ઉપરી ભૂમિ, ડી એ સ્તર. જવાબ આવશે સામાન્ય રીતે સખત અને સઘન સ્તર હોય તેને બી સ્તર એટલે કે મધ્ય સ્તર કહેવાય છે. પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને શું કહેવાય? એ પથ્થર, બી માટી, સી ભૂમિ, ડી પિતૃ પથ્થર. જવાબ આવશે પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહેવાય છે. જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને શું કહેવાય? એ છિદ્રાળુ ભૂમિ, બી રેતાળ ભૂમિ, સી ચીકણી ભૂમિ, ડી ગોરાડુ ભૂમિ. જવાબ આવશે જો ભૂમિમાં ઝીણા કણો વધારે પ્રમાણમાં હોય તો તેને ચીકણી ભૂમિ કહે છે. જો ભૂમિમાં મોટા અને ઝીણા કણો એક સાથે રહેલા હોય તો તેને શું કહેવાય? એ ચીકણી ભૂમિ, બી ગોરાડુ ભૂમિ, સી છિદ્રાળુ ભૂમિ, ડી રેતાળ ભૂમિ. જવાબ આવશે જો ભૂમિમાં મોટા અને ઝીણા કણો એક સાથે રહેલા હોય તો તેને બી ગોરાડુ ભૂમિ કહેવાય. ભૂમિના વિવિધ સ્તર જોવાને શું કહેવાય? એ ભૂમિની રૂપરેખા, બી છેદ, સી રચના, ડી બંધારણ. જવાબ આવશે ભૂમિના વિવિધ સ્તર જોવાને ભૂમિની રૂપરેખા કહેવાય. કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછા પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે? એ મધ્ય સ્તર, બી ઉપરી ભૂમિ, સી એ સ્તર, ડી સી સ્તર. જવાબ આવશે એ મધ્ય સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછા પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. સૌથી વધુ અનુસ્રવણનો દર શેમાં હોય છે? એ ચીકણી ભૂમિ, બી ગોરાડુ ભૂમિ, સી છિદ્રાળુ ભૂમિ, ડી રેતાળ ભૂમિ. જવાબ આવશે સૌથી વધુ અનુસ્રવણનો દર રેતાળ ભૂમિમાં હોય છે. ગોરાડુ ભૂમિમાં શું જોવા મળે છે? એ ચીકાશ, બી કળણ, સી પાણી, ડી ફળદ્રુપતા. જવાબ આવશે ગોરાડુ ભૂમિમાં કળણ જોવા મળે છે. ઢીલી પડેલ ભૂમિ શેના દ્વારા સરળતાથી ચલિત થાય છે? એ પવન અને વહેતા પાણીથી, બી વૃક્ષોથી, સી માટીથી, ડી પાણીથી. જવાબ આવશે ઢીલી પડેલ ભૂમિ પવન અને વહેતા પાણી દ્વારા સરળતાથી ચલિત થાય છે. રેતી એ શેનું મિશ્રણ છે? એ માટીનું, બી પાણીનું, સી કણોનું, ડી વાયુનું. જવાબ આવશે રેતી એ વાયુનું મિશ્રણ છે. ભૂમિના બધા સ્તરો માટે કયું એક નામ લખાય? એ ભૂમિના પ્રકારો, બી ધોવાણ, સી બંધારણ, ડી ભૂમિની રૂપરેખા. જવાબ આવશે ભૂમિના બધા સ્તરો માટે ભૂમિની રૂપરેખા નામ લખાય. રણમાં મોટા ભાગે ભૂમિનું ધોવાણ શેના લીધે થાય છે? એ પાણી, બી વૃક્ષો, સી પવન, ડી રેતી. જવાબ આવશે રણમાં મોટા ભાગે ભૂમિનું ધોવાણ
પવનને લીધે થાય છે. નીચેનામાંથી કોણ ભૂમિનો મહત્વનો ભાગ નથી? એ બેક્ટેરિયા, બી ખડકો, સી વનસ્પતિના મૂળ, ડી અળસિયા. જવાબ આવશે ખડકો ભૂમિનો મહત્વનો ભાગ નથી. ભૂમિની ગુણવત્તા પર કોની ઘેરી અસર કરે છે? એ ભૂમિના કણોનું કદ, બી માટી, સી ખડક, ડી બંધારણ. જવાબ આવશે ભૂમિની ગુણવત્તા પર ભૂમિના કણોનું કદ ઘેરી અસર કરે છે. ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા કોણી માત્રના આધારે થાય છે. એ વિવિધ કણોની, બી માટીની, સી પાણીની, ડી ફળદ્રુપતાની. તો જવાબ આવશે ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાના આધારે થાય છે. વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ કેવી થાય છે? એ ચીકણી થાય, બી ઢીલી પડે, સી કડક થાય, ડી ગરમ થાય. જવાબ આવશે વનસ્પતિની ગેરહાજરીમાં ભૂમિ ઢીલી થાય છે, ઢીલી પડે છે. ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને શું કહેવાય? એ રસાયણ, બી ખાતર, સી સેન્દ્રિય પદાર્થો, ડી સડો. જવાબ આવશે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. આગળનો પ્રશ્ન. ગરમ દિવસોમાં કોણ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે? એ પાણી, બી ભૂમિમાંથી નીકળતી બાષ્પ, સી ભૂમિનો ભેજ, ડી ભૂમિની ગરમી. જવાબ આવશે ગરમ દિવસોમાં ભૂમિમાંથી નીકળતી બાષ્પ સૂર્યપ્રકાશનું પરાવર્તન કરે છે. ભૂમિ એ ખૂબ જ અગત્યનો કેવો સ્ત્રોત છે? એ અકુદરતી, બી બિનઉપયોગી, સી ફળદ્રુપ, ડી કુદરતી. જવાબ આવશે ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. કુંભાર લોકો કઈ માટી વાપરે છે? એ ચીકણી, બી રેતાળ, સી ગોરાડું, ડી છિદ્રાળુ. જવાબ આવશે કુંભાર લોકો એ ચીકણી માટી વાપરે છે. પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિના શું છે? એ કચરો, બી ભંગાર, સી ઉપયોગી, ડી પ્રદૂષકો. જવાબ આવશે પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક ભૂમિના પ્રદૂષકો છે. નદીના કાંઠા પર કાપની ભૂમિ કેવી હોય છે? એ રેતાળ, બી ગોરાડું, સી ચીકણી, ડી છિદ્રાળુ. જવાબ આવશે નદીના કાંઠા પર કાપની ભૂમિ ચીકણી હોય છે. જે વિસ્તારમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય ત્યાં શું વધુ જોવા મળે છે? એ ભેજ, બી બાષ્પ, સી પાણી, ડી ધોવાણ. જવાબ આવશે જે વિસ્તારમાં ભૂમિ પર વૃક્ષો ઓછા પ્રમાણમાં હોય ત્યાં ધોવાણ વધુ જોવા મળે છે. ભૂમિની સપાટીનું પાણી પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને શું કહે છે? એ કુદરતી ક્રિયા, બી અકુદરતી ક્રિયા, સી ધોવાણ, ડી રાસાયણિક ક્રિયા. જવાબ આવશે ભૂમિની સપાટીનું પાણી પવન કે બરફ દ્વારા દૂર થવાની પ્રક્રિયાને ધોવાણ કહે છે. કયા પાક માટે ચીકણી ભૂમિ કાર્બનિક પદાર્થો અને ઊંચી જલધારક ક્ષમતા જોઈએ? વિકલ્પો એ કપાસ, બી ચોખા, સી કઠોળ, ડી ચણા. જવાબ આવશે ચોખાના પાક માટે ચીકણી ભૂમિ કાર્બનિક પદાર્થ અને ઊંચી જલધારક ક્ષમતા જોઈએ. કઈ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે? એ ચીકણી ભૂમિ, બી ગોરાડુ ભૂમિ, સી રેતાળ ભૂમિ, ડી છિદ્રાળુ ભૂમિ. જવાબ આવશે રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે. કયા પરિબળો ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફારો લાવે છે? એ અકુદરતી, બી કુદરતી, સી પર્યાવરણીય, ડી મૂળભૂત. જવાબ આવશે પર્યાવરણીય પરિબળો ભૂમિના ગુણધર્મો અને બંધારણમાં ફેરફારો લાવે છે. ભૂમિ પાણીને જકડીને રાખે છે તેને શું કહેવાય? એ જલધારણ શક્તિ, બી જલધારણી, સી ફળદ્રુપ, ડી શોષણ. જવાબ આવે જલધારણ શક્તિ. ભૂમિ પાણીને જકડી રાખે છે
તેને જલધારણ શક્તિ કહેવાય. ઘઉં, ચોખા અને ચણા ઉગાડવા માટે કેવી માટી જોઈએ? એ. રેતાળ, બી. ચીકણી અને છિદ્રાળુ, સી. ગોરાડુ, ડી. રેતાળ અને છિદ્રાળુ. જવાબ આવશે ઘઉં, ચોખા અને ચણા ઉગાડવા માટે ચીકણી અને છિદ્રાળુ માટી જોઈએ. કયું સ્તર નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે? એ. મધ્ય સ્તર, બી. બી સ્તર, સી સ્તર, ડી. ઉપરી ભૂમિ, એ સ્તર. જવાબ આવશે ઉપરી ભૂમિ, એ સ્તર નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. કાપ ક્યાં એકત્ર થાય છે? એ. માટીમાં, બી. વનસ્પતિમાં, સી. નદીના કાંઠા પર, ડી. દરિયા કિનારે. જવાબ આવશે કાપ નદીના કાંઠા પર એકત્ર થાય છે. માટીનું અવલોકન કરવા કયો લેન્સ વપરાય છે? એ. બહિર્ગોળ લેન્સ, બી. દૂરબીન લેન્સ, સી. ચોરસ લેન્સ, ડી. સાદો લેન્સ. જવાબ આવશે માટીનું અવલોકન કરવા બહિર્ગોળ લેન્સ વપરાય છે. ભૂમિ વનસ્પતિને શું પૂરું પાડે છે? એ. રહેઠાણ, બી. માટી, સી. પાણીને પોષક તત્વો, ડી. ખોરાક. જવાબ આવશે ભૂમિ વનસ્પતિને પાણી અને પોષક તત્વો પૂરા પાડે છે. ભૂમિના સ્તરોને શેના વડે વર્ણવાય છે? એ. રચના, બી. બંધારણ, સી. ક્ષિતિજ, ડી. રૂપરેખા. જવાબ આવશે ભૂમિના સ્તરોને ક્ષિતિજ વડે વર્ણવાય છે. ભૂમિ બનવાની પ્રક્રિયાને શું કહેવાય? એ. રૂપરેખા, બી. અપક્ષય, સી. બંધારણ, ડી. કુદરતી. જવાબ ભૂમિ બનવાની પ્રક્રિયાને અપક્ષય કહેવાય. સૌથી ઓછો અનુશ્રવણનો દર શેમાં હોય છે? એ. ગોરાડુ ભૂમિ, બી. રેતાળ ભૂમિ, સી. ચીકણી ભૂમિ, ડી. છિદ્રાળુ ભૂમિ. જવાબ આવશે સૌથી ઓછો અનુશ્રવણનો દર ચીકણી ભૂમિમાં હોય છે. ભૂમિનું પ્રદૂષણ અટકાવવા માટે શેનો પ્રતિબંધ હોવો જોઈએ? એ. વૃક્ષો, બી. પોલિથીન પ્લાસ્ટિક, સી. પાણી, ડી. ખાતર. જવાબ આવશે ભૂમિનું પ્રદૂષણ અટકાવવા માટે પોલિથીન પ્લાસ્ટિકનો પ્રતિબંધ હોવો જોઈએ. કઈ ભૂમિ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે? એ. ગોરાડુ ભૂમિ, બી. છિદ્રાળુ ભૂમિ, સી. રેતાળ ભૂમિ, ડી. ચીકણી ભૂમિ. જવાબ આવશે ગોરાડુ ભૂમિ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણની બનેલી હોય છે. ભૂમિનું સૌથી ઉપરનું સ્તર શેનાથી ભરપૂર હોય છે? એ. ખનિજ તત્વોથી, બી. સેન્દ્રિય પદાર્થો ખનિજ દ્રવ્યોથી, સી. કુદરતી દ્રવ્યોથી, ડી. પોષક તત્વોથી. જવાબ આવશે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર સેન્દ્રિય પદાર્થો ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. નીચેનામાંથી અનુશ્રવણનું સૂત્ર કયું છે? એ. મિનિટ પર મિલીલીટર પર મિનિટ, મિલીલીટર પર મિનિટ અને મિનિટ પર દર. જવાબ આવશે મિલીલીટર પર મિનિટ અનુશ્રવણનું સૂત્ર છે. કયું સ્તર ફાટા અને તિરાડો ધરાવતા નાના નાના ખડકોના ટુકડાનું બનેલું હોય છે? એ સ્તર, બી. બી સ્તર, સી. ઉપરી ભૂમિ, ડી. સી સ્તર. જવાબ આવશે સી સ્તર ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. ગોળાની બળી ગયેલી લાદ શેમાં મદદ કરે છે? એ. ચીકાશ લાવવામાં, બી. ભેજ લાવવામાં, સી. બાષ્પ બનાવવામાં, ડી. માટીના છિદ્રો ખોલવામાં. જવાબ આવશે ગોળાની બળી ગયેલી લાદ માટીના છિદ્રો ખોલવામાં મદદ કરે છે. કોણ ભૂમિને ફળદ્રુપ અને વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે? એ. સેન્દ્રિય પદાર્થો, બી. ખનિજ દ્રવ્યો ખનિજ તત્વો, સી. ખાતર, ડી. ખોરાક. જવાબ આવશે સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ અને વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. ઉપરી ભૂમિ કયા કયા સજીવોને રહેઠાણ પૂરી પાડે છે? એ. કીડીઓ, બી. ઉંદરો, સી. આપેલ તમામ, ડી. ઢાલિયા જીવડા. જવાબ આવશે કીડી, ઉંદર અને ઢાલિયા જીવડા આ તમામ સજીવોને ભૂમિ રહેઠાણ પૂરું પાડે છે.
કોના સ્તર તેની રચના, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા ધરાવે છે? એ માટીના, બી પાણીના, સી પથ્થરના, ડી ભૂમિના. જવાબ આવશે ભૂમિના સ્તર તેની રચના, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા ધરાવે છે. જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને શું કહેવાય? એ ચીકણી ભૂમિ, બી છિદ્રાળુ ભૂમિ, સી ગોરાડુ ભૂમિ, ડી રેતાળ ભૂમિ. જવાબ આવશે રેતાળ ભૂમિ. જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહેવાય. કઈ ભૂમિ વજનમાં ભારે અને વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે? એ છિદ્રાળુ ભૂમિ, બી ચીકણી ભૂમિ, સી ગોરાડુ ભૂમિ, ડી રેતાળ ભૂમિ. જવાબ આવશે ચીકણી ભૂમિ વજનમાં ભારે અને વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે.